હે ઇલોન મસ્ક, મિત્રો તમે લોકો ખાલી રૂટ દેખો, 1.5 કિલોમીટર લાંબો રૂટ છે, આવી રીતે મસ્ત જંગલ ટાઈપ. સ્પાઈડરમેન વે ટુ પ્રવાસ. એક સેકન્ડ, હાલ તમારા મગજમાં બે પ્રશ્નો હશે. પહેલો એ કે શું ચાલી રહ્યું બધું, અને બીજો એ કે કેમ આટલા ટાઈમ જ વિડીયો નાખ્યો. ચાલો જવાબ આપું. એક સેકન્ડ, વિડીયો ચાલુ કરું. મ્યુઝિક. મિત્રો આ છે મારી ટ્રાવેલિંગ સિરીઝ, જેમાં વેબ સિરીઝની જેમ લોકેશન વાઇઝ અલગ અલગ એપિસોડ હશે, અને હું મારા સ્પાઈડરમેનના અંદાજમાં બ્લોગ બનાવું એટલે કોમેડી, સ્ટોરી લાઇન, ડ્રામા તો મજબૂત જ હોય ને. આ સિરીઝમાં હું આખું ગુજરાત ટ્રાવેલિંગ એજન્સી, બસ, ટ્રેન અને અમુક પ્લેસથી ચાલતો સોલો ટ્રાવેલિંગ કરીને એક્સપ્લોર કરવાનો છું. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. અને આ ધમાકેદાર સિરીઝનું નામ છે એક્સપ્લોર ગુજરાત વિથ સ્પાઈડરમેન. હવે નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. અરે યાર, વાર લાગે થોડી ક્વોલિટી કોન્ટેન્ટ બનાવવામાં. હવે જેવા તે બ્લોગ બનાવીને તો ન મૂકી દેવાય ને, નહીં તો તમે લોકો જ કહો કે મજા નહીં આવતી. એટલે સમજો. ચાલો હવે બ્લોગ દેખો. 2 સપ્ટેમ્બર 2024 હું મારી પહેલી ટ્રીપ પર જવા માટે સવારે વહેલા ઉઠી ફ્રેશ થઈને મારી ફેવરેટ જોડી પહેરીને તૈયાર થઈ ગયો, અને મારું બેગ લઈને નીકળી પડ્યો આ અમેઝિંગ સિરીઝના એપિસોડ શૂટ કરવા માટે. એડિટર ઇન્ટ્રો લગાવી દે. હું છું એડિટર તો હું લગાવી દઉં. આ સોલો ટ્રીપ હું કરું છું બિપિનભાઈ ટ્રાવેલ્સ થ્રુ, જેમાં આજના દિવસમાં ટોટલ હું 7 પ્લેસ કવર કરવાનો છું. કઈ કઈ પ્લેસ કવર કરવાનો છું તે તમને વ્લોગ દેખીને ખબર પડી જશે. ધીમે ધીમે આપણા ટૂર મેમ્બર્સ આવવા લાગ્યા છે, અને થોડા જ સમયમાં લક્ઝરી પણ આવી જશે. તો મિત્રો આપણી બસ પણ આવી ચૂકી છે. સ્પાઈડરમેન વે ટુ પ્રવાસ. તો મિત્રો ફાઇનલી આપણે લક્ઝરી અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ, અને આ છે આપણી લક્ઝરી, તમે દેખી શકો છો. સ્લીપર ફૂલ એસ્થેટિક લાઈટ હે બાકી. તો આ છે આજના આપણા ડ્રાઈવર. તમારું નામ શું છે? ઈશ્વરભાઈ. ઓકે, આજનો આપણે રૂટ શું રહેવાનું છે? થોડી જોરથી બોલો. હા, એના બાદ ઓકે, ટોટલ કેટલા કિલોમીટરનો રૂટ હશે આ રહ્યો? 200 કિલોમીટરનો રૂટ. ઓકે, બોલો અંબે માત કી. બધા પેસેન્જર આવી ગયા. તેના બાદ 6:15 વાગે અમે નીકળી પડ્યા અમારી પહેલી લોકેશન આઈઠોર તરફ. તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ આપણા પહેલા સ્ટેશન આઈઠોરે, જ્યાં ગણપતિ દાદાનું ભવ્ય મંદિર છે, અને અહીં આપણે જ્યાં નાસ્તો કરીશું. તમે દેખી શકો છો નાસ્તો કાઢે રહ્યા સ્ટાફવાળા. તો મિત્રો હાલ અમે મસ્ત મજાનો નાસ્તો કરીએ છીએ, તમે દેખી શકો છો.
હે ઇલોન મસ્ક. ચાલો હવે વાત કરું આ ભવ્ય મંદિરના ઇતિહાસની. શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ ઐઠોર. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમા ભાગ્યે જ જોવા મળતી એવી માટીમાંથી બનાવેલી ડાબી સૂંઠવાળી છે, જે દેવોએ માટીના પિંડમાંથી બનાવવાની હોવાની માન્યતા છે. 33 કરોડ દેવતાઓના રથના પૈડા આ સ્થળે ફસાઈ જતા વિઘ્નહર્તા ગણેશજીને રીઝાવવા માટે દેવોએ તેમની મૂર્તિની સ્થાપના કરી હતી એવી માન્યતા છે. ચૈત્ર સુદ તીજ, ચોથ અને 5ના દિવસે અહીં ભવ્ય સુકન મેળો ભરાય છે, જેમાં શ્રદ્ધાળુઓ સુકન જોવા આવે છે. આ ઉપરાંત દર માસની કૃષ્ણ પક્ષની ચોથના દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો રહે છે. તો આ હતો શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ ઐઠોરનો ઇતિહાસ. બોલો ગણપતિ બાપ્પા. તો મિત્રો, આ હતો ઐઠોરનો બ્લોગ. તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હવે અમે જઈએ છીએ તરફ. તેનો એપિસોડ બહુ જલ્દી આવશે. ત્યાં સુધી બાય બાય.